તિબેટમાં બીજું એક આ જ પ્રકારનું ગ્લેશિયર ઝીલ, એક એવું સરોવર કે જે બરફના ટુકડાઓ પડવાથી બન્યું હોય, જેને કહે છે કે હિમસ્ખલન થયા પછી જે બને એ પ્રકારનું જે ગ્લેશિયર સરોવર છે, જેનો ડર હતો, જે નિષ્ણાંતો હતા એ એલર્ટ આપી રહ્યા હતા, ચેતવણી આપી રહ્યા હતા, આજે સવારે એ સરોવર તૂટી ગયું છે અને ત્યાંથી ખૂબ જ ઝડપથી પાણી છે એ આવી રહ્યું છે ભોટેકાશી નદી તરફ. જે લોકો ફસાયેલા છે, જે ઉમ્મીદથી રાહ જોઈ રહ્યા છે ત્યાં કે હમણાં જવાનો અમારા સુધી પહોંચશે ને અમને બચાવશે, એ જવાનોએ સ્થળ છોડીને ત્યાંથી જવું પડ્યું છે. એટલે કે આ જે ભયંકર આપદા છે એનો પાર્ટ 2 છે અત્યારે, જેમાંથી અત્યારે નેપાળ, તિબેટ અને ચીન ખતરાની નીચે છે. મૃત્યુઆંક અત્યારે 500 ને પાર કરી ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આંકડો હજુ 1000 ને પાર જઈ શકે છે. જીવ ગુમાવનારાઓનો આંકડો 1000 ને પાર જઈ શકે છે. એટલે આ સૌથી મોટી ચિંતા છે. નેપાળની અંદર એક બાદ એક દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે. ત્યારે નેપાળની વિધ્વંસક તબાહીનો મૃત્યુઆંક 500 ને પાર થઈ ચૂક્યો છે. બિન સત્તાવાર આંકડો 1000 ને પાર જવાનો ડર છે, જ્યાં હજુ પણ 1500 થી વધુ લોકો સત્તાવાર રીતે લાપતા છે. 290 જેટલા ભારતીયોનો હજુ પણ કોઈ અત્તો પત્તો નથી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન તિબેટમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાય છે. તિબેટ સીમા નજીક બનતું સરોવર ફાટતા ફરી એકવાર દોડધામ મચી ચૂકી છે. આગામી 1.5 થી 2 કલાક નેપાળમાં ફરી તબાહીનો ડર જે છે તે જોવા મળી રહ્યો છે. તિબેટમાં સતત બીજી દુર્ઘટના બાદ લેવલ 4 એલર્ટ પર છે. યુએઈ અને નેપાળને $1 કરોડ મદદનું એલાન કર્યું છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું, બધું જ સ્થિતિ એકદમ કાબુમાં હતી અને અચાનક ફરી એકવાર એ જ પરિસ્થિતિ જે છે તે ત્યાં પેદા થઈ ચૂકી છે અને જેના કારણે લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં આપણે દેખાતા હશે કે જ્યાં લોકો જીવ બચાવવા માટે તડફડિયા મારી રહ્યા છે, એક બાજુથી બીજી બાજુ ભાગી રહ્યા છે. હજારો લોકોને ફરી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, આંકડાઓ ચોંકાવી રહ્યા છે, કારણ કે મૃત્યુઆંક 500 ને પાર જતો રહ્યો છે અને બિન સત્તાવાર આંકડો 1000 ને પાર જવાનો ડર જોવા મળી રહ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન એક દુર્ઘટના થઈ અને આ દુર્ઘટના જે 2 દિવસ પહેલા આપણે જે દ્રશ્યો જોયા હતા પાણીના પ્રવાહના, એ જ પ્રકારના દ્રશ્યો સર્જાય તેવી વાત જોવા મળી રહી છે. ત્યારે મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, નેપાળની અંદર ફરી એકવાર આ બીજી દુર્ઘટના થઈ છે કે જ્યાં છેલ્લા 24 કલાકથી 1000 કરતા વધારે લોકો લાપતા છે, તેમને શોધવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ ફરી એકવાર આવે છે અને નેપાળ અને આસપાસના વિસ્તારોમાં તબાહીનું એલર્ટ આપવામાં આવે છે. ભાવિક, છેલ્લા 48 કલાકથી જે વાતનો ડર હતો એ જ ફરી એકવાર તિબેટમાં થયું છે. એટલે કે જે ગ્લેશિયર તૂટ્યું હતું, જેની આપણે ગઈકાલેના વિશેષ અહેવાલમાં પણ કહ્યું હતું કે 1.5 કિલોમીટર લંબાઈ હતી, એ ગ્લેશિયરની ઉપર દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે એની લંબાઈ 1 કિલોમીટર કરતાં વધારે હતી. એક બરફનો ટુકડો જેની લંબાઈ 1 કિલોમીટર કરતાં વધારે હોય અને એ જ્યારે ખીણમાં ખાબકે અને પછી જે પૂર આવે એ કેવું વિનાશક હોય એના દ્રશ્યો આપણે સૌએ જોયા. પણ ડર એ હતો કે તિબેટમાં બીજું એક આ જ પ્રકારનું ગ્લેશિયર ઝીલ, એક એવું સરોવર કે જે બરફના ટુકડાઓ પડવાથી બન્યું હોય, જેને કહે છે કે હિમસ્ખલન થયા પછી જે બને એ પ્રકારનું જે ગ્લેશિયર સરોવર છે, જેનો ડર હતો, જે નિષ્ણાંતો હતા એ એલર્ટ આપી રહ્યા હતા, ચેતવણી આપી રહ્યા હતા. આજે સવારે એ સરોવર તૂટી ગયું છે અને ત્યાંથી ખૂબ જ ઝડપથી પાણી છે એ આવી રહ્યું છે ભોટેકાશી નદી તરફ અને આસપાસની બીજી નદી તરફ. એટલે કે જે નેપાળની અંદર લોકો કીચડના ઢગલામાં ફસાયેલા છે અને માંડ માંડ ત્યાં રેસ્ક્યુ ટીમ જવાનો છે એમને બહાર કાઢી રહી છે. જેવું આ એલર્ટ આપ્યું, આખા નેપાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,
એ સાથે જ રેસ્ક્યુ જવાનોને ત્યાં કામગીરી છોડીને ભાગવું પડ્યું છે. તમે વિચારો, જે લોકો ફસાયેલા છે, જે ઉમ્મીદથી રાહ જોઈ રહ્યા છે ત્યાં કે હમણાં જવાનો અમારા સુધી પહોંચશે ને અમને બચાવશે, એ જવાનોએ સ્થળ છોડીને ત્યાંથી જવું પડ્યું છે. અને જેટલા પણ લોકો સલામત સ્થળે ખસી જાય અથવા તો ખસી શકે એ તમામને ત્યાં વોર્નિંગ આપવામાં આવી છે કે તમે બને એટલી સલામત સ્થળે તમારી રીતે જ ખસી જાઓ અત્યારે, કેમ કે સમય ઓછો છે. હવે જે આગામી 1.5 થી 2 કલાક છે એ નેપાળ માટે ખૂબ મહત્વના છે, કેમ કે એક વિધ્વંસક વિનાશક મહાભયંકર તબાહી નેપાળ જોઈ ચૂક્યું છે. હવે બીજું સરોવર ફાટ્યું છે, એટલે ત્યાં હવે શું થશે જો એ પાણી એટલી જ સ્પીડથી એટલી જ તીવ્રતાથી ફરી પાછું ભોટેકાશી નદીમાં આવ્યું કે ત્રિશુલી નદીમાં આવ્યું તો શું થશે એની કલ્પના કરવાથી પણ કંપારી છૂટી જાય છે. પણ આ હકીકત છે નેપાળની. અત્યારે બીજી આપદા આવી છે, ન માત્ર નેપાળ પર, તિબેટમાં પણ એલર્ટ જાહેર કરાયું છે, ચીનમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જે ભયંકર આપદા છે એનો પાર્ટ 2 છે અત્યારે, જેમાંથી અત્યારે નેપાળ, તિબેટ અને ચીન ખતરાની નીચે છે. બીજી તરફ જે મૃત્યુઆંક છે લગાતાર વધી રહ્યો છે. આપણે પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી કે લાપતા લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો, એટલે બની શકે કે તમામ લોકો કમભાગી સાબિત થયા હોય અને એ આંકડો હજુ પણ 1500થી વધારે છે. મૃત્યુઆંક અત્યારે 500 ને પાર કરી ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આંકડો હજુ 1000 ને પાર જઈ શકે છે. જીવ ગુમાવનારાઓનો આંકડો 1000 ને પાર જઈ શકે છે. એટલે આ સૌથી મોટી ચિંતા છે. રેસ્ક્યુ ટીમ આખી દુનિયાથી નેપાળ સુધી પહોંચી રહી છે, પણ નેપાળ એવું કહી રહ્યું છે કે અમારી રેસ્ક્યુ ટીમ પહોંચી વળશે, અમને અત્યારે રેસ્ક્યુ ટીમની જરૂર નથી. બધાની વચ્ચે યુએઈ જેવા દેશો આગળ આવ્યા છે. એમણે નેપાળને $1 કરોડ મદદની જાહેરાત કરી છે. જો કે સૌથી પહેલા મદદ ભારતે મોકલાવી હતી. ભારત લગાતાર રાહત સામગ્રીના વિશેષ વિમાન મોકલી રહ્યું છે નેપાળની અંદર, ને તમામ સામગ્રી ત્યાં તુરંત જ પહોંચી રહી છે. એક પછી એક ભારતીય સેનાના, ભારતીય એરફોર્સના જે વિમાનો છે C-130 એ વિમાનો નેપાળમાં ઉતરી રહ્યા છે રાહત સામગ્રી લઈને. અને કોશિશ એ થઈ રહી છે કે એક પણ વ્યક્તિ ક્યાંય ફસાયેલો હોય અને એના બચવાની ઉમ્મીદ હોય તો પહેલાં એને બચાવી લેવાય. ભાવિક, બિલકુલ બિલકુલ. આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.